મોર્નિંગ ફ્રેન્ડ્સ. નેક્સ્ટ ટોપિક છે શાલાકીય તંત્રની અંદર CSOM, ક્રોનિક સુપોરેટિવ ઓટિટિસ મીડિયા. એટલે કે ક્રોનિક એટલે ડ્યુરેશનની અંદર છે. ડ્યુરેશન એટલે કે 6 મહિના અથવા 3 મહિનાથી વધારે સમયગાળામાં જ્યારે આ એક પ્રકારનું ઇન્ફેક્શન જે રહે છે, પરમિનન્ટ પરફોરેશન જો રહે છે, તો અને એની અંદરથી પસ ડિસ્ચાર્જ થાય છે કાનની અંદરમાંથી, તો એને ક્રોનિક સુપોરેટિવ ઓટિટિસ મીડિયા તરીકે ઓળખવામાં આવે છે. ઇયર ડિસ્ચાર્જ હોય અથવા પરમિનન્ટ પરફોરેશન ઓફ ધ ટિમ્પેનિક મેમ્બ્રેન હોય, તો એના કારણે મિડલ ઇયરમાં કોઈ એક ભાગમાં અથવા સંપૂર્ણ ઇયરમાં લાંબા સમયથી થયેલ ઇન્ફેક્શનને CSOM કહેવાય. એટલે ઇયરનો કોઈ પણ એક ભાગ હોય અથવા તો પછી મિડલ ઇયર હોય, એની અંદર લાંબા સમયથી જો ઇન્ફેક્શન હોય અને લાંબા સમયના ઇન્ફેક્શનના કારણે ટિમ્પેનિક મેમ્બ્રેન જો પરફોરેટ રહી હોય, ટિમ્પેનિક મેમ્બ્રેન જો હીલ ન થઈ હોય અને ઇયરમાંથી ડિસ્ચાર્જ જે છે બહાર ચાલુ જ હોય, તો એ લાંબા ગાળાના જે ઇન્ફેક્શન છે કે જેની અંદર પસ બહાર ડિસ્ચાર્જ થાય છે, એને શું કહેવામાં આવે છે? CSOM તરીકે ઓળખવામાં આવે છે. પરફોરેશન ટ્રીટમેન્ટ. પરફોરેશન જો પરમિનન્ટ રહે છે, એટલે કે જ્યારે લાંબો ટાઈમ જો પરફોરેશન રહે છે, ત્યારે શું થાય? તો કે જે ટિમ્પેનિક મેમ્બ્રેન જે છે એના લેયર જે છે એ કન્ટિન્યુઅસ જે ટિશ્યુના બનેલા હોય છે, પરંતુ જ્યારે લાંબો ટાઈમ જો પરફોરેશન રહે છે, તો સ્ક્વેમસ એપિથેલિયમની અંદર તે પરિવર્તિત થઈ જાય છે. હવે સ્ક્વેમસ એપિથેલિયમ જે છે એવી પ્રકારનું એપિથેલિયમ છે કે જે જલ્દી હીલ થતું નથી. સ્કિનની અંદર કયું એપિથેલિયમ હોય? કોમેન્ટમાં લખો કે જે જલ્દી હીલ થાય છે. અને આપણા બોડીની અંદર કઈ સાઇટની એવી સ્કિન છે કે જે જલ્દી હીલ થાય છે? કોમેન્ટમાં લખો. બે ક્વેશ્ચન છે. કઈ સ્કિન જે છે કે જે જલ્દી હીલ થાય છે? ફેસ, એની સ્કિન જે છે જલ્દી હીલ થાય છે. કોઝ. હવે આપણે જોઈએ CSOMના કોઝ અથવા નિદાન જોઈએ, તો કે ESOM પછી ઉત્પન્ન થઈ શકે છે. એટલે વારંવાર જો એક્યુટ સુપોરેટિવ ઓટિટિસ મીડિયા થાય અથવા લાંબો ટાઈમ જો એ ઇન્ફેક્શન રહે છે, તો CSOM ઉત્પન્ન થઈ શકે છે. બીજું છે કે ટિમ્પેનિક મેમ્બ્રેન જે છે પરફોરેશન પરમિનન્ટ બને ત્યારે. ત્રીજું છે કે એક્સટર્નલ ઇયરની અંદર વારંવાર ઇન્ફેક્શન થાય. મિડલ ઇયરનું મ્યુકોસા એન્વાયરમેન્ટના એક્સપોઝમાં આવે ત્યારે. એટલે કે મિડલ ઇયરનું જે મ્યુકોઝા છે એન્વાયરમેન્ટમાં એક્સપોઝમાં ક્યારે આવે? તો કે જ્યારે ટિમ્પેનિક મેમ્બ્રેન રપ્ચર હોય, મ્યુકોઝાની અંદર ડસ્ટ પડે, પોલન એટલે કે રજ રચકણો પડે, ઇસ્ચેજન ટ્યુબમાં ઇન્ફેક્શન થાય વારંવાર, કાકડા છે, શરદી છે, કફ છે, એડેનોઇડ્સ છે, આ બધું વારંવાર જો થાય, એટલે કે ESOMના નિદાન તો ખરા જ, પરંતુ એ જો લાંબો ટાઈમ રહે છે, વારંવાર થાય છે, તો એના કારણે શું થાય છે? CSOM થાય છે. CSOMના કેટલા ટાઈપ? બે ટાઈપ. એક ટ્યુબોટિમ્પેનિક અને એક એટીકોન્ટ્રલ. ટ્યુબોટિમ્પેનિક જે છે એન્ટિરિયર ઇન્ફિરિયર પાર્ટ ઓફ ધ મિડલ ઇયરમાં થાય છે, જ્યારે એટીકોન્ટ્રલ પોસ્ટિરિયર સુપિરિયર પાર્ટ ઓફ ધ મિડલ ઇયરમાં થાય છે. આપણે એક ઇમેજ દ્વારા સમજીએ. ઇમેજની અંદર શું આપ્યું છે જોઈએ. તો ઇમેજની અંદર કીધું છે કે જો એટીકોન્ટ્રલ જે છે એ ક્યાં થાય છે? તો એટીકોન્ટ્રલ જે છે એ થાય છે પોસ્ટિરિયર સુપિરિયર પાર્ટમાં અને ટ્યુબોટિમ્પેનિક એન્ટિરિયર ઇન્ફિરિયર પાર્ટ. તો જુઓ, સુપિરિયર પાર્ટમાં પોસ્ટિરિયર સુપિરિયર પાર્ટમાં શું છે? એટીકોન્ટ્રલ. અને ટ્યુબોટિમ્પેનિક એન્ટિરિયર ઇન્ફિરિયર પાર્ટમાં અહીંયા જે નીચે થાય છે એ ટ્યુબોટિમ્પેનિક છે, અને અહીંયા જે ઉપર પોસ્ટિરિયર સુપિરિયર જે પાર્ટમાં થાય છે એ કયું છે? એટીકોન્ટ્રલ ટાઈપનું. નેક્સ્ટ આપણે જોઈએ તો ટ્યુબોટિમ્પેનિક એન્ટિરિયર ઇન્ફિરિયર એટલે કે નીચેની સાઈડ હતું, તો એની અંદર સેન્ટ્રલ પરફોરેશન થાય છે. સેન્ટ્રલ પરફોરેશન થાય છે. એટીકોન્ટ્રલની અંદર માર્જિનલ પરફોરેશન થાય છે, કારણ કે તે ઉપર પ્લસ પોસ્ટિરિયર સાઈડ છે, એટલે એની અંદર માર્જિનલ પરફોરેશન થાય છે. માર્જિનલ પરફોરેશન એટલે કે એની અંદર ઉપદ્રવ કેવા હોય? વધારે હોય, અને સેન્ટ્રલ પરફોરેશનમાં ઉપદ્રવ ઓછા હોય. બીજું કે લક્ષણમાં જુઓ, મ્યુકોઇડ મૂકો પેલો કોન્સ્ટન્ટ ઇન્ટરમિટન્ટ સ્ત્રાવ, પેલામાં સ્કેન્ટી અને ફાઉલ સ્મેલ પણ આવી શકે છે. અને બોન ડિસ્ટ્રક્શન પણ જોવા મળે છે. ત્યાં કયું બોન આવે છે? પોસ્ટિરિયર સુપિરિયરમાં માસ્ટોઇડ બોન આવે છે. તો માસ્ટોઇડ બોનનું જ્યારે ડિસ્ટ્રક્શન થાય ઇન્ફેક્શનના કારણે, ત્યારે ફાઉલ સ્મેલ અને સ્કેન્ટી સ્ત્રાવ જે છે જોવા મળે છે. અને આપણે આમાં તો ટ્યુબોટિમ્પેનિકની અંદર તો એન્ટિરિયર ઇન્ફિરિયર પાર્ટ એટલે કે મિડલ ઇયરમાંથી જ આવશે. મિડલ ઇયર છે, ઇસ્ચિયન ટ્યુબ છે, એટલે આપણે જે શરદીની અંદર જેવો સ્ત્રાવ નીકળે છે મ્યુકોઇડ પુરોલન્ટ, કોન્સ્ટન્ટ અથવા ઇન્ટરમિટન્ટ સ્ત્રાવ, જેવો શરદીની અંદર આપણો મલ નીકળે છે તેવો જ જે છે મલ તેની અંદર પણ જોવા મળે છે. જ્યારે પેલાની અંદર શું હતું? એટીકોન્ટ્રલની અંદર તો કે એની અંદર તો બોનનું ડિસ્ટ્રક્શન થાય છે, કારણ કે પોસ્ટિરિયર સુપિરિયરમાં માસ્ટર્ડ બોન આવશે મિડલ ઇયર, એટલે ફાઉલ સ્મેલ વાળું આવશે.
પ્લસ હિયરિંગ લોસ જે છે આની અંદર કંડક્ટિવ ટાઈપનો થશે અને પેલાની અંદર બોથ હિયરિંગ લોસ પણ જોવા મળી શકે છે કારણ કે માસ્ટર બોનનું ડિસ્ટ્રક્શન થવાનું છે. પરફોરેશનની અંદર સેન્ટ્રલી હોય કારણ કે સેન્ટ્રલી હતું, સ્મોલ હોય અને મીડિયમ હોય અને એમાં માર્જિનલ પરફોરેશન છે. મિડલ ઇયર મ્યુકોઝા તો કે જ્યારે પરફોરેશન મોટું હોય ત્યારે આપણે મિડલ ઇયરની મ્યુકોઝા જોઈ શકીએ છીએ, પરંતુ જે પોસ્ટિરિયર સુપિરિયર વાળું એટીકોન્ટ્રલ હતું એની અંદર આપણે મિડલ ઇયર નહીં જોઈ શકીએ કારણ કે એ શું છે, પોસ્ટિરિયર છે પ્લસ સુપિરિયર છે, એટલે ત્યાંથી મિડલ ઇયરને જોઈ શકવું અશક્ય છે. તો આપણે બે ટાઈપ જોયા કે ટ્યુબોટિમ્પેનિક એટીકોન્ટ્રલ. ટ્યુબોટિમ્પેનિક ક્યાં હતું તો કે ટ્યુબોટિમ્પેનિક ક્યાં હતું, નીચે હતું એન્ટેરિયર ઇન્ફિરિયર પાર્ટમાં, જ્યારે એન્ટીકોન્ટ્રલ ક્યાં હતું કે સુપિરિયર પોસ્ટિરિયર સુપિરિયર પાર્ટમાં. પોસ્ટિરિયર સુપિરિયર માર્જિનલ પરફોરેશન થાય, અહીંયા સેન્ટ્રલ પરફોરેશન થાય. અહીંયા ઉપદ્રવના ચાન્સ કેવા છે, નહિવત છે, માર્જિનલમાં કેવા છે, વધારે છે. મ્યુકોડ પુરુલન્ટ સ્ત્રાવ શેમાં થાય તો કે ટ્યુબોટિમ્પેનિકમાં. એટીકોન્ટ્રલમાં કેવો સ્ત્રાવ થાય, ફાઉલ સ્મેલ. કેમ તો કે બોન ડિસ્ટ્રક્શનના કારણે. હિયરિંગ લોસ કઈ ટાઈપનો હોય તો કે એન્ટેરિયર ઇન્ફિરિયર વાળા ટ્યુબોટિમ્પેનિકની અંદર હિયરિંગ કંડક્ટિવ ટાઈપનો હોય. પેલાની અંદર કંડક્ટિવ પ્લસ બે ટાઈપના જે છે. કયા કયા બે ટાઈપના હિયરિંગ લોસ છે લખો. સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ. ઓકે. પરફોરેશનની અંદર શું છે, સેન્ટ્રલી જોવા મળે ટ્યુબોટિમ્પેનિકની અંદર, સ્મોલ જોવા મળે, મીડિયમ જોવા મળે, જ્યારે પેલાની અંદર માર્જિનલ જોવા મળે. મિડલ ઇયર મ્યુકોઝા જ્યારે પરફોરેશન મોટું હોય ત્યારે ટ્યુબોટિમ્પેનિકની અંદર જોઈ શકીએ, પેલાની અંદર દેખાય નહીં કારણ કે માર્જિનમાં ઉપર છે. ટ્રીટમેન્ટની અંદર ઓરલ ટોયલેટ તો કરવાનું છે, ડ્રોપ નાખવાના છે એન્ટીબાયોટિક સ્ટીરોઇડના, એન્ટીબાયોટિક ચાલુ કરવાની છે, અને જો વધારે ડેમેજ થાય છે ટિમ્પેનિક મેમ્બ્રેન તો ટિમ્પેનોપ્લાસ્ટી પણ કરી શકાય છે. જ્યારે એટીકોન્ટ્રલની અંદર શું કરવું પડે, રેડિકલ માસ્ટોડેક્ટોમી કરવી પડે અથવા ટિમ્પેનોપ્લાસ્ટી કરવી પડે. પ્રિકોશન શું છે, સ્નાન સમયે, સ્વિમિંગ સમયે, હેર વોશ કરે, પાણી ના જાય કાનમાં, એનું ખાસ ધ્યાન રાખવાનું. વધુ બળ કરી કાનમાંથી જે છે આપણે વેક્સ બહાર કાઢીએ કાઢવો નહીં, કારણ કે નાઝો ફેરિંગ્સ અને મિડલ ઇયર બંને જોડાયેલું છે, તો ત્યાં આગળ કોઈ પ્રકારનું ઇન્ફેક્શન ન થાય એનું પણ ધ્યાન રાખવું જોઈએ. તો આજે આપણે જોયું CSOM, ક્રોનિક સુપરેટિવ ઓટિટિસ મીડિયા. શું થાય છે તો કે લાંબા ટાઈમનું ઇન્ફેક્શન છે એના કારણે સ્ક્વેમસ એપિથેલિયમમાં જે છે ટિમ્પેનિક મેમ્બ્રેનના લેયર ફેરવાય છે, એ હીલ થતા નથી. નિદાન આપણે જોયા, ત્યારબાદ એના ટાઈપ જોયા, ટ્યુબોટિમ્પેનિક, એટીકોન્ટ્રલ. ટ્યુબોટિમ્પેનિક ક્યાં થાય તો કે ઇન્ફિરિયર પાર્ટમાં, એન્ટિરિયર ઇન્ફિરિયર. જ્યારે એન્ટીકોન્ટ્રલ ક્યાં થાય તો કે પોસ્ટિરિયર સુપિરિયરમાં થાય. ત્યારબાદ આપણે એના સ્ત્રાવ જોયા, હિયરિંગ લોસ કયો થાય એ જોયું, પરફોરેશન જોયું, મિડલ ઇયર મ્યુકોઝા દેખાય કે નહીં, કઈ ટાઈપમાં દેખાય, શેમાં ના દેખાય એ જોયું, ટ્રીટમેન્ટ જોઈ. ટ્રીટમેન્ટની અંદર આપણે ટ્યુબોટિમ્પેનિકની અંદર ઓરલ ટોયલેટિંગ છે, બધી જ ટ્રીટમેન્ટ કરી શકીએ, એન્ટીબાયોટિક, ડ્રોપ, રિકન્સ્ટ્રક્ટિવ થેરાપી, ટિમ્પેનોપ્લાસ્ટી. જ્યારે પોસ્ટિરિયર સુપિરિયર પાર્ટમાં રહેલું જે એટીકોન્ટ્રલ હતું એની અંદર આપણે માસ્ટોડેક્ટોમી અને ટિમ્પેનોપ્લાસ્ટી કરી શકીએ. પ્રિકોશન શું રાખવાના એ પણ આપણે જોયું. નેક્સ્ટ ટોપિક આપણે જોઈશું ડેફનેસ. જય હિન્દ, જય આયુર્વેદ, જય ધન્વંતરી, જય ભારત.